ચૂડા ખાતે જિલ્લા ભાજપ નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે। બસ હવે જાહેરનામાની દરેક રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકરો રાહ જોઈ રહ્યા છે। તે બાબતને ધ્યાને લઈ ચૂડામાં વસ્તરી રોડ પર આવેલા ગુરુકુળ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। લીંબડી ચૂડા ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, મહામંત્રી ભાવેશભાઈ મકવાણા, મહામંત્રી રાજવીર તથા ઉપપ્રમુખ રાજભા ઝાલા સહિત વિવિધ હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું સન્માન કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત ચેરમેન જશુભા સોલંકી, રમેશભાઈ સોયા, સદસ્ય લાલજીભાઈ કમેજળિયા, ક્ષત્રિય સમાજ આગેવાન ભગીરથસિંહ રાણા, લીંબડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ ચાવડા, નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, લઘુમતી સેલના અધ્યક્ષ એડી વારૈયા, લીંબડી તાલુકા ભાજપ પ્રમુખ વનરાજભાઈ રોજાસરા, ચૂડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા, જિલ્લા પંચાયત સદસ્ય તનકસિંહ રાણા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।